નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી વિડિયો. બોલો. કેશોદ નગરપાલિકાના ટેકનિકલ કામનો કર્મચારી વહીવટી કામકાજ સંભાળે છે. કેશોદ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં હિસાબી વર્ષ પૂરું થવા આવે એટલે લક્ષ્યાંક સિદ્ધ કરવા નિત નવા કિમિયાઓ અજમાવતા હોય છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કબજો ભોગવટો ધરાવતા મિલકત ધારકો પાસેથી વેરો વસૂલવા કેશોદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાના વાહનો ઉપરાંત રિક્ષામાં માઇક લગાડી શહેરીજનોને વેરો ભરી જવા આકરા શબ્દોમાં અપીલ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ઓક્ટ્રોય નાબૂદ કરવામાં આવતા ફાજલ કર્મચારીઓને મકાન વેરા વસૂલાતી શાખામાં કામગીરી સોંપવામાં આવી હતી. કેશોદ નગરપાલિકામાં મકાન વેરા શાખામાં હેડ તરીકે કામગીરી સંભાળતા કર્મચારી જળાશય ફિલ્ટર તરીકે નિમણૂક પામેલ હોય, ટેકનિકલ શિક્ષણ અને અનુભવ ધરાવતા હોય, આમ છતાં મકાન વેરા શાખાની વહીવટી વ્યવસ્થા માટે મળતા પગારથી નિમણૂક કરવામાં આવે છે, જેને લાંબો સમય વીતી જવા છતાં ઉપલી કર્મચારીઓમાં દરખાસ્ત કરી મકાન વેરા શાખામાં કામગીરી સંભાળતા અનુભવી કર્મચારીઓને ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ અને હાઉસ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે કાયમી જવાબદારી સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેશોદ નગરપાલિકાના પૂર્વ સદસ્ય ભામાભાઈ સિદ્ધલ દ્વારા લેખિતમાં ફરિયાદ કરી ડિસ્પેચ ક્લાર્ક અને જળાશય ફિલ્ટર તરીકે નિયુક્ત કરવામાં આવેલ કર્મચારીઓને તેઓને મૂળ જગ્યાએ જવાબદારી સોંપી મકાન વેરા શાખામાં ઓક્ટ્રોય નાબૂદ થયા બાદ કામગીરી સંભાળતા અનુભવી કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવે એવી માંગણી કરી છે. સરકાર દ્વારા મિલકત ધારકોને મળવા પાત્ર રાહતના પરિપત્રો, ઠરાવો, હુકમ આદેશ કરવામાં આવતા હોય છે, ત્યારે વહીવટી કામકાજનો અનુભવ ન ધરાવતા ડિસ્પેચ ક્લાર્ક અને જળાશય ફિલ્ટરને કારણે શહેરીજનોને લાભ મળવા પાત્ર હોય છતાં મળવાથી સામાન્ય નામફેરની કામગીરી કે ઘસારા પ્રમાણપત્ર મેળવવા માટે મહેસૂલી અધિકારીઓની માફક બિનજરૂરી આધાર પુરાવો માગી ખોટા હેરાન પરેશાન કરવામાં આવે છે, ત્યારે મારફતિયા દ્વારા ટેબલ નીચેના વહીવટ લઈને કરી આપવામાં આવે છે. કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં આવકના મકાન પ્લોટ વંડાઓ કાયદેસર વારસાઈ નોંધ કરી શકાય એવી જોગવાઈ હોવા છતાં નામફેર કરી આપવામાં આવે છે. સરકારી ખરાબાની જમીન, પડતર જમીન, નદી નાળા વોકળાની જમીન, જાહેર માર્ગની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણોની આકરણી કરી વેરાઓ વસૂલી ભૂમાફિયાઓને આધાર પુરાવો ઉભો કરી આપવામાં આવતા હોય તેવા આક્ષેપો લાગ્યા છે. ભવિષ્યમાં વિવાદો ઉભા થવાની સંભાવના વધી રહી છે. કેશોદ નગરપાલિકાના પૂર્વ સદસ્ય ભામાભાઈ સિંધલ દ્વારા પ્રાદેશિક કમિશનર અને સહિતની સંબંધિત અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરાઈ છે, ત્યારે સ્થાનિક અધિકારીઓને ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે. જેકેએસ ન્યૂઝ સાથે રાજુ પંડ્યા, કેશોદ.